રહેશે। બંધારણમાં કરવાની પણ વાત કરી છે। આઝાદી પછી પહેલી વખત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આ પ્રકારનો એક આગવો નિર્ણય કર્યો છે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી એમના હકોને સંપૂર્ણ સુરક્ષિત રાખીને જે લોકો આ અનામતમાં આવતા નથી એવા આર્થિક રીતે નબળા વર્ગના સમાજના ભાગોને, સમાજના લોકોને કેન્દ્રની નોકરીઓ માટે 10% વિશેષ અનામત આપવા માટેનો આજે કેન્દ્રની કેબિનેટે આ નિર્ણય કર્યો છે। ખૂબ આવકારદાયક નિર્ણય છે। સમગ્ર ગુજરાતની ભારતીય જનતા પાર્ટી વતી માનનીય નરેન્દ્રભાઈ મોદીને, કેન્દ્રની કેબિનેટને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને જે સમાજો ગુજરાત હોય કે દેશ હોય અનામતમાં આવતા નહોતા અને આર્થિક રીતે નબળા હતા, એમની ઉન્નતિ થાય, એમનો વિકાસ સધાય અને એ પણ સમાજની હરોળમાં યોગ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી શકે એ પ્રકારનો એક આગવા સ્વરૂપનો આ નિર્ણય છે। દેશમાં ગરીબલક્ષી, સમાજલક્ષી, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે વિકાસના અનેક પ્રકારના નિર્ણયો માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે, કેન્દ્રની સરકારે કર્યા છે। આજે એમાં એક છોગું ઉમેરાયું છે અને એક એવા પ્રકારનું એ છે કે જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં દેશમાં સામાજિક સમરસતાની યોગ્ય પ્રકારની તાકાત ઊભી થશે અને એ સામાજિક સમરસતા એ દેશના વિકાસ માટે ચોક્કસપણે ઉપયોગી બનશે। केंद्र की कैबिनेट ने सरकारी नौकरियों में 10% ईबीसी रिजर्वेशन का एक निर्णय आज किया है, तय किया है। अगले आने वाले दिनों में केंद्र सरकार संशोधन करके लाके उसको आखिरी स्वरूप देगी।